હવે આપણે આપણા બંને હાથો પ્રેસ શંકરના રૂપમાં આપણી મધ્ય પધારેલ દિવ્ય દયાસાગર પર ફેલાવીએ, તેમને સ્વાગત કરીએ અને બોલીએ, પધારો પ્રભુજી, અમારી મધ્યે પધારો, પધારો પ્રભુજી, અમારા મન મંદિરોમાં પધારો, પધારો પ્રભુજી, અમારી વાણી વર્તન વ્યવહારોમાં પધારો, પધારો પ્રભુજી, અમારા ઘર કુટુંબ સંસ્થાઓમાં પધારો, પધારો પ્રભુજી, આ પાવન ધામમાં પધારો, પધારો પ્રભુજી, આ વિશ્વમાં પધારો. તમે જ અમારા માતા છો, તમે જ અમારા પિતા છો, તમે જ અમારા સર્વસ્વ છો. જીવનદાતા તમે છો, મુક્તિદાતા તમે છો, શાંતિદાતા તમે છો, કર્ણમૂર્તિ તમે છો, ક્ષમાનો ભંડાર તમે છો, દયા સાગર તમે છો. પ્રભુજી અમારી આરાધના સ્તુતિ સ્વીકારજો, પ્રભુજી અમારી પ્રાર્થના ભક્તિ સ્વીકારજો. પ્રભુજી તમારી કૃપાઓ અમારા પર વસાવતા રહેજો. પધારો પ્રભુજી, અમારા જીવનમાં પધારો. આમેન. દિવ્ય દેશ પ્રભુ ઈસુનો જય હો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ભાલા ભાઈ તથા બહેનો, શુક્રવારના આ પાવન દિવસે દિવ્ય દેશ પ્રભુ ઈસુની કૃપાના કલાકે દિવ્ય દયની આરાધના સ્તુતિ સાથે તેમનો આભાર માનવા, તેમની સર્વ કૃપાઓ બદલ આભાર માનતી વખતે આપણી જરૂરિયાતો, ધર્મ સભાની જરૂરિયાતો, વિશ્વની જરૂરિયાતો પ્રભુના ચરણમાં રજૂઆત કરવા આવ્યા છીએ. પ્રભુની ભરપૂર કૃપાઓ મેળવવા આપણે ભાગ્યશાળી બનીએ તે માટે આપણા પાપોનું સ્મરણ કરીએ, થોડી ક્ષણો આપણે મૌન પાડીએ અને આપણા પાપો માટે સાચું દિલથી પ્રભુની ક્ષમા અને માફી યાચીએ. બધા સાથે મળે આપણા પાપોનો એકરાર કરીએ. સારું સમર્થ પરમેશ્વર ને આપ સામને આગળ હું પાપનો એકરાર કરું છું. ભરો કરીને, કર્તવ્ય ચૂકીને, માન, વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વ દેવદૂત અને સંતો તથા આપ સૌ કરુણા સાગર પ્રભુની મારા માટે માફી માગો. સર્વસ્મત પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. હવે આપણે પ્રભુની જીવિત જાતિ વાણી સાંભળીએ. હવે કેટલાક ફરીસીઓએ આવીને પરીક્ષા કરવા માટે ઈસુને પૂછ્યું, ગમે તે કારણસર પોતાની પત્નીને છૂટાછેડા આપવાની માણસને શાસ્ત્રમાં છૂટ છે? ઈસુએ સામે સવાલ કર્યો, તમે વાંચ્યું નથી કે વિધાતાએ સૃષ્ટિના પ્રારંભથી જ માણસને નર અને નારી એમ સર્જેલા છે, અને કહેલું છે કે આ કારણથી પુરુષ માતા પિતાને છોડી જશે અને પોતાની પત્નીને વળગી રહેશે અને એ બંને એક બની જશે. એટલે પછી પતિ પત્ની બે નહીં રહેતા, એક જ બની જાય છે. આથી ઈશ્વરે જેમને સાથે જોડ્યા છે તેમને માણસે છૂટા ન પાડવા. આ પ્રભુની વાણી છે. ભાલા ભાઈ તો બહેનો, આજે પણ આપણે બધા પ્રિય સંસ્કારની સામે રૂબરૂ હાજર રહીને
આપણી ભક્તિ સ્તુતિ આરાધના કરી શકીએ એવું નથી. હજુ સુધી એ અદૃશ્ય કોરોના વાયરસ આપણને જ્યાં છીએ ત્યાં ને ત્યાં બેસાડી દીધું છે. આપણે વિચાર કરી શકીએ, જો એક અદૃશ્ય વાયરસ આપણને ભૌતિક રીતે પ્રભુની સમક્ષ બેસવાથી દૂર કરી દીધું હોય, એના કરતાં મહત્વની વાત એ જ છે, ભલે આપણે બેસીએ પણ આપણું મન જ્યાં ત્યાં હોય. કહેવાનો મતલબ, જો આપણું હૃદય શુદ્ધ ના હોય તો આપણે અહીંયા બેસીને પણ કશું મેળવવાના નથી. અને જે આપણને પ્રભુ તે વિમુખ કરે છે એ આપણા પાપો છે, આપણી ભૂલો છે. ઘણી વખત આપણે એ વિચાર કરતા નથી. જો આપણે દિલમાં શુદ્ધ હોય તો આપણે જ્યાં બેસીએ ત્યાં, જ્યાં પ્રભુનું નામ લઈને ત્યાં પ્રભુ પોતે પોતાની ખાવાના હાજરી પૂરી પાડે છે. એ આપણી શ્રદ્ધા છે. અને તેથી આરાધનાની શરૂઆતમાં જ આપણે આપણી ભૂલોનું સ્મરણ કરીને આપણા પાપો માટે માફી માગી લીધી કે જેથી પ્રભુ આપણે જ્યાં છીએ આપણી વચ્ચે, આપણા પરિવારની વચ્ચે પોતાની હાજરી પૂરી પાડી શકે. અને તેથી બપોરના આ 3 વાગ્યાના પાવન કલાકે આપણો સમય ફાળવીને અહીંયા બેઠા છીએ પોતપોતાના ઘરોમાં. પણ અહીંયા જે મોજૂદ છે એ જ પ્રભુ ઈસુ આધ્યાત્મિક રીતે તમારી મધ્ય પણ હાજર છે. એ તમે જોઈ શકો, સમજી શકો અને અનુભવ મેળવી શકો. અને તેથી એ જ પ્રભુની આરાધના સ્તુતિ સાથે આપણે પ્રભુની વાણી ગ્રહણ કરી રહ્યા છીએ. તો ત્યારે અમુક પ્રભુની ભક્તિ કરવા આવે છે, અમુક પ્રભુનો આભાર માનવા આવે છે, અમુક પ્રભુની આરાધનાની સ્તુતિ કરવા આવે છે, અમુક બીજા બેઠા છે એટલા માટે બેસવા આવે છે, અથવા અમુક શંકા પણ રાખીને આ તો રોટલી છે, આ કેમનું આ બધા એની સામે કઈ રીતે બેઠા છે જુઓ ને, આંખો બંધ કરીને હાથ જોડીને. યસ, જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી દૃષ્ટિથી જોતી હોય એ આપણે વિચાર કરવાની જરૂર નથી. પણ જે પ્રભુ આપણી મધ્ય છે તેઓ આપણને કહે છે કે જ્યારે પેલા અમુક ફરીસી આવીને પૂછે છે કે અમે ગમે તે કારણસર પોતાની પત્નીને છૂટાછેડા આપવાની માણસને શાસ્ત્રમાં છૂટ છે, પ્રભુની કસોટી કરવા માટે આ પ્રશ્ન પૂછે છે. એ આપણને અહીંયા જણાવ્યું છે. પણ પ્રભુ સુંદર રીતે જવાબ આપે છે. શરૂઆતી ઈશ્વરની યોજના જે છે એ રજૂઆત કરે છે કે ઈશ્વરની યોજના એ છે કે નિષિદ્ધ લગ્ન સંબંધ સિવાય જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજીને પરણે છે તે વ્યભિચાર કરે છે. કેવો મતલબ છે? કુટુંબ એ પાયાનો સંસ્કાર છે અને સમાજનું અસ્તિત્વ કુટુંબ ઉપર આધાર રાખે છે. અને તેથી કુટુંબ મજબૂત હોવું જોઈએ. અને તેથી એમાં કોઈ પ્રકારનો ભાંગાણ થતો હોય તાત્કાલિક પતિ પત્ની એને ધ્યાન રાખીને જે બાબતો એમને દૂર કરવા માગતો હોય એ બાબતો શું છે, ડેફિનેટલી એ ઈશ્વરની યોજના નથી પણ બીજી કંઈ છે એ જાણીને દ્રઢતાથી સાવચેતીથી એને આંખી કાઢવા પ્રભુ આપણને આમંત્રણ આપે છે. કારણ કે સર્જનારની ઈચ્છા છે કે હર હંમેશા પતિ પત્નીને કોઈ પણ છૂટા ના પાડવા, અને તેથી બીજો કોઈ તત્વ એમને છૂટા ના પાડે એવી ઈશ્વરની યોજના છે. એ ઈશ્વરની યોજના દરેક બાબતોમાં ભાર પાડવા આપણે પ્રયત્નશીલ બનીએ. આમીન. પ્રભુની ભક્તિમાં આપણે આગળ વધીએ. યાદ રાખીએ, પ્રભુના વચન છે, દિવ્યદાસ પ્રભુ ઈસુની વાણી છે, જેઓ મારી દિવ્ય દયાની મહિમા ભક્તિ કરે છે અને તેમનો પ્રચાર કરે છે, તેમનું જેમ એક વત્સલ માં પોતાના બાળકનું જતન કરે છે એવી રીતે હું તેમનું જતન કરીશ તેમના આખા જીવનમાં. હું તેમનો ન્યાયાધીશ નહીં પણ અનુકંપશીલ મુક્તિદાતા બનીશ. આભાર. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આમેન. કે અમારા બાપ તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારે
પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા બધાનું ફળ ઈસુ. પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા બધાનું ફળ ઈસુ. પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા બધાનું ફળ ઈસુ. શ્રદ્ધા ઘોષણા. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમપિતા છે, તે સર્વ સમર્થ છે, તે સકળ સૃષ્ટિના સર્જનાર છે. તેમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા, પિલાતના મનમાં દુઃખને ભર્યા, ક્રૂસે ચડાયા, મોતને શૂન્ય થયા, કબરે દખાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે તે સજીવ ઉઠ્યા અને સ્વર્ગે સુધાર્યા. તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જેમને આત્મે બિરાજે છે અને ત્યાંથી જીવતાને મરેલાને ન્યાય થોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્માને શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર શાસ્ત્રનું સભા, પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનર્થાનનો તથા અમર જીવનનો એક રાગ કરીએ છીએ. આમેન. દિવ્ય દસ પ્રભુ ઈસુની અભયવાણી છે. વત્સો, બપોરના 3 વાગ્યાના પવિત્ર ઘડીની પ્રાર્થના દરમિયાન જો તમને સમય મળે તો દેવળમાં રાખેલ પ્રીત સંસ્કારની મુલાકાત લઈ થોડી ક્ષણ મારી પૂજા કરો. અને જો તમારી ફરજના કાર્યબોજને કારણે દેવળમાં પણ મારી મુલાકાત ના લઈ શકો તો તમે જ્યાં હશો ત્યાં જ થોડી ક્ષણ પણ મારી પ્રાર્થનામાં મગ્ન થઈ જાઓ. દિવ્ય દયા પ્રભુ ઈસુની મહિમા ભક્તિનો ફેલો મર્મ એ સનાતન પરમપિતા અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહ અને રક્ત, આત્માની દિવ્યતા તમને અર્પણ કરું છું. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે, 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 પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે. પાવન પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. દિવ્ય દયા છે પ્રભુ ઈસુની મહિમા ભક્તિનો બીજો મહિમ એ સનાતન પરમપિતા અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહ અને રક્ત, આત્માને દિવ્યતા તમને અર્પણ કરું છું. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે, हमारा पर અને समस्त जगत पर दया करो. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે, हमारा पर અને समस्त जगत पर दया करो. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે, हमारा पर અને समस्त जगत पर दया करो. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે, हमारा पर અને समस्त जगत पर दया करो. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે, हमारा पर અને समस्त जगत पर दया करो. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે, हमारा पर અને समस्त जगत पर दया करो. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે, हमारा पर અને समस्त जगत पर दया करो. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે, हमारा पर અને समस्त जगत पर दया करो. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે, हमारा पर અને समस्त जगत पर दया करो. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે, हमारा पर અને समस्त जगत पर दया करो.
पावन प्रभु, पावन समस्त परमेश्वर, पावन अमर परमात्मा, हमारा અને समस्त जगत पर दया करो। पावन प्रभु, पावन समस्त परमेश्वर, पावन अमर परमात्मा, हमारा અને समस्त जगत पर दया करो। पावन प्रभु, पावन समस्त परमेश्वर, पावन अमर परमात्मा, हमारा અને समस्त जगत पर दया करो। दिव्य दया प्रभु ईसु में भक्तिनो त्रीजो मर्म हे सनातन परमपिता અમારા નાથ જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહને રક્ત આત્માને દિવ્યતા તમને અર્પણ કરું છું। પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે प्रभु यीशु तुम्हारी शोक भरी पीड़ा ने प्रतापे 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 पावन प्रभु, पावन समस्त परमेश्वर, पावन अमर परमात्मा, हमारा ने समस्त जगत पर दया करो। पावन प्रभु, पावन समस्त परमेश्वर, पावन अमर परमात्मा, हमारा ने समस्त जगत पर दया करो। पावन प्रभु, पावन समस्त परमेश्वर, पावन अमर परमात्मा, हमारा समस्त जगत पर दया करो। दिव्य दया प्रभु ईसुनी अभय वाणी है वत्सो जेटली वार तमे घड़ियाळमां बपोरना 3 ठकरो सांभळो तेटली वार मारा हृदयना पूजन अने महिमारूप दयार्चना प्रार्थनामां मग्न थई जाओ। आ अमुक प्रार्थनामां समस्त जगत अने खास करीने बिचारा पापी जनोने याद। दिव्य दया प्रभु ईसुनी महिमा भक्तिनो चौथो मर्म हे सनातन परम पिता अमारा आखा जगतना पापोना निवारण माटे હું તમારો પ્રિય પુત્ર અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહને રક્ત આત્માને દિવ્યતા કામને અર્પણ કરું છું। પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે हमारा पर समस्त जगत पर दया करो। પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે हमारा पर समस्त जगत पर दया करो। પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે हमारा पर समस्त जगत पर दया करो। પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે हमारा पर समस्त जगत पर दया करो। પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે हमारा पर समस्त जगत पर दया करो। પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે हमारा पर समस्त जगत पर दया करो। પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે हमारा पर समस्त जगत पर दया करो। પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે हमारा पर समस्त जगत पर दया करो। પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે हमारा पर समस्त जगत पर दया करो। પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે हमारा पर समस्त जगत पर दया करो। पावन प्रभु, पावन समस्त परमेश्वर, पावन अमर परमात्मा, हमारा ने समस्त जगत पर दया करो। पावन प्रभु, पावन समस्त परमेश्वर, पावन अमर परमात्मा, हमारा ने समस्त जगत पर दया करो। पावन प्रभु, पावन समस्त परमेश्वर, पावन अमर परमात्मा, हमारा ने समस्त जगत पर दया करो। दिव्य दया प्रभु ईसुनी महिमा भक्तिनो 5मो मर्म हे सनातन परम पिता हमारा आखा जगतना पापोना निवारण माटे હું તમારા પ્રિય પુત્ર અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહને રક્ત આત્માને દિવ્યતા કામને અર્પણ કરું છું। પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત
પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રથા આપે. પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રથા આપે. પાવન પ્રભુ, પાવન સમસ્ત પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમસ્ત પરમેશ્વર, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, બપોરના 3 વાગે ખાસ કરીને તમે આજીજીપૂર્વક દયા યાચના કરો. એ ઘડી જ્યારે હું ક્રૂસ પર અદ્ધર આકાશ અને પૃથ્વીથી થર છોડાયેલો હતો, તે મારી પરમ વ્યથાની ઘડી. આ ઘડીએ પ્રભુની પરમ દયા જગત પર વસી હતી. આ પરમ પવિત્ર કલાકે મારી વ્યથાને કારણે જે કોઈ વ્યક્તિ જે કંઈ માગશે તે આપવાની હું ના નહીં પાડું. આ પ્રિય શ્રદ્ધાળુઓ, આ જ પ્રભુની અભયવાણી ઉપર શ્રદ્ધા રાખીને આપણી અરજો રજૂઆત કરતા આવ્યા છીએ. કૃપાઓ પર કૃપાઓ મેળવતા આવ્યા છીએ. તે સર્વ કૃપાઓ બદલ દયાસર પ્રભુ ઈસુનો આભાર માનીએ અને સાથોસાથ આપણી વ્યક્તિગત જરૂરિયાતો દયાસર પ્રભુ ઈસુના ચરણમાં રજૂઆત કરીએ. આપણી વ્યક્તિગત માંગણીઓ સાથોસાથ આપણા કુટુંબીજનો, સંબંધીઓ, સ્નેહીજનો, ભાઈ બહેનો સર્વ માટે આપણે પ્રાર્થના કરીએ. દયાસર પ્રભુ તમને પડકે રહો અને આપણા કુટુંબોમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવો, એ માટે પ્રાર્થના કરીએ. સાથોસાથ વિશ્વ ધર્મ સભા માટે આપણે પ્રાર્થના કરીએ. વિશ્વમાં શાંતિની સ્થાપના માટે સાથોસાથ જે સમયમાં જે સુધારવામાં આવે છે, વિશ્વને આગળ રજૂઆત કરતા આવેલા વિશ્વ ધર્મ ગુરુ માટે પ્રાર્થના કરીએ. તેમના તા પ્રયત્ન ફળદ્રુપ બને, વિશ્વમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય, એ માટે પ્રાર્થના કરીએ. જેવો દિવ્યદાસ પ્રભુ ઈસુની મહિમા ભક્તિ કરે છે, તેનો પ્રચાર કરે છે, દયાસર પ્રભુ ઈસુ તેમની પડકે રહો, તેમનું જીવન ઉજ્જવળ બનાવે, એ માટે પ્રાર્થના કરીએ. સર્વ દાતાઓ માટે આપણે પ્રાર્થના કરીએ. દયાસર પ્રભુ ઈસુ તેમની ઉદારતા બદલ તેમને મોટો બદલો આપો, જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પૂરું પાડો, એ માટે પ્રાર્થના કરીએ. સર્વ દુઃખીજનો, બીમાર લોકો, વિશેષ રીતે કોરોના વાયરસથી અસરગ્રસ્ત સર્વ બીમાર લોકો માટે, અને જેઓ કટોકટી પરિસ્થિતિમાં છે, લાંબા સમયથી પથારીવશ બની ગયા છે અને પ્રભુને ધાન આપી રહ્યો છે, તેમને સર્વને પ્રભુ પોતાની દૈવ શક્તિનો સંચાર કરો, તેમને સર્વને સંપૂર્ણ સાજાપણ આપો, એ માટે પ્રાર્થના કરીએ. ભાંગી પડેલા કુટુંબો, દંપતીઓ માટે અને ગર્ભવતી નારીઓ માટે અને જેઓ સંતાનની માંગણી કરે છે તેમના માટે પ્રાર્થના કરીએ છીએ. દયાસર પ્રભુ શું તેમની ઘરે દાવો, તેમની માંગણીઓ માન્ય રાખો. શ્રદ્ધાપૂર્વક આપણી માંગણીઓ દિવ્ય દયાસર પ્રભુ શું માન્ય રાખશે, તે બદલ તેમનો આભાર માનતા તેમના ઉપરની શ્રદ્ધાથી આપણી માંગણીઓ તેમના ચરણમાં રજૂઆત કરીએ. હે પરમેશ્વર, તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ક્રુસ પર પોતાનું બલિદાન આપ્યું, પણ તેમણે આત્માઓ માટે સાચા જીવનનો જળ વ્યત કર્યો અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો. હે જીવનનો સ્ત્રોત, હે દિવ્ય દયાસાગર, આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો. હું તમારામાં શ્રદ્ધા રાખું છું. હે પરમેશ્વર, તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ક્રુસ પર પોતાને બલિદાન આપ્યું, પણ તેમણે આત્માઓ માટે સાચા જીવનનો જળ વ્યત કર્યો અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો.
હે જીવનનો સ્રોત, હે દિવ્ય દયા સાગર, આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો. હું તમારામાં શ્રદ્ધા રાખું છું. હે પરમેશ્વર, તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ક્રુસ પર પોતાનું બલિદાન આપ્યું, પણ તેમણે આત્માઓ માટે સાચા જીવનનો જણ વ્યક્ત કર્યો અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો. હે જીવનનો સ્રોત, હે દિવ્ય દયા સાગર, આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો. હું તમારામાં શ્રદ્ધા રાખું છું. દિવ્યદાસ પ્રભુ ઈસુમાં ભાલા ભાઈ તો બહેનો, આપના સર્વના અમૂલ્ય સમય ફાળવીને સાથે મળીને દિવ્યદાસ પ્રભુ ઈસુની આ કૃપાને કલાકે તેમની મહિમા ભક્તિ કરી છે. તે બદલ આપ સર્વનો આભાર માનીએ છીએ. સાથોસાથ આપ સર્વની માગણીઓ દયાસ પ્રભુ ઈસુ વહેલામાં વહેલી તકે માન્ય રાખે એ અમારી પ્રાર્થના, અમારા અભિલાષાઓ છે. અને સાથોસાથ સારો વરસાદ પાડી રહેશે, સારા વરસાદ બદલ પણ પ્રભુનો આભાર માનીએ. અને આ વરસાદમાં કોઈને પણ જાનહાનિ ના થાય, કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય એ માટે પણ આપણે પ્રાર્થના કરીએ. દિવ્યદાસ સ્તુતિ કેન્દ્રના સર્વ ટીમ મેમ્બર્સ તરફથી આપ સર્વને ફરી એકવાર શુભેચ્છા પાઠવીએ. જય ઈસુ. આપ સર્વને દિવ્યદાસ પ્રભુ ઈસુનો જય. હે અમારા બાપ, તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટી આજે અમને આપો, અને જે અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ અમારા અપરાધોને ક્ષમા કરો, અને અમને મારિયા ભાગ્યપૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્ય તમે સ્ત્રીઓ મને ભાગ્યવંત, તમારે ઉદરનું ફળ ઈસુ. પ્રભુ તમારા અંતરમાં વસો.